જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. કહે અચિંત્યાનંદજી, નરનાથ સુનો ધરીને હ. કૃષ્ણ ગયા રાજકોટમાં, હવે કથા કહું છું તે હ. નામદાર ગવર્નર જે હ, આખા મુંબઈ ઇલાકાના એ હ. સરમાલકામાં જેનું નામ, આવ્યા સોરઠ જોવાને કામ. રાજકોટમાં કીધો નિવાસ, રાજસ્થાનો નો કરવા તપાસ. ઘણા જનથી તેણે ઘણે ઠામા, સુણ્યું સ્વામી નારાયણ નામ. અચિંત્યાનંદ બ્રહ્મચારી લોધિકાના જે અભયસિંહ રાજા, એને ભગવાન શ્રીહરિની કથા સંભળાવતા કહે છે, રાજન હવે ભગવાન શ્રીહરિ રાજકોટમાં જે સર માલકમ સાહેબને અંગ્રેજોને મળવા ગયા છે એ કથા કહું છું, સાંભળો. નામદાર ગવર્નર સરકાર એ આખા મુંબઈ ઇલાકાનો એ મેન છે. હવે ઈ સોરઠ દેશમાં રાજાના જેટલા સ્થાનકો હોય, એનું લશ્કર હોય, એ બધું જોવા માટે નીકળ્યા છે. રાજકોટમાં આવીને 1 મહિનાનો નિવાસ કર્યો એણે. આજુબાજુ બધું તપાસ કરવા માટે રાજકોટમાં આવ્યા છે. ઘણા બધા માણસોના મુખે અને ઘણી બધી જગ્યાએ એને સ્વામિનારાયણનું નામ સાંભળ્યું, સરમાલકમ સર. લોકોએ કીધું કે ઈશ્વરનો અવતાર છે, અને ઘણા બધા માણસો, સ્ત્રીઓ, પુરુષો, નાના બાળકો બધા એને માને છે કે અને સારામાં સારો એ ધર્મ ચલાવે છે, શુદ્ધ ધર્મ સનાતન. હજારો લોકો એના શિષ્ય થયા છે. એ ઠીક, પણ કાઠી લોકો બહુ લૂંટફાટ ચલાવતા હતા. સરકારથી પણ ડરતા નહીં લ્યો, રાજાનો એને ભય નહીં હો. અરે ઓલ્યા અંગ્રેજ રાજા આવ્યા ને એનાથી બીવે નહીં, એવા કાઠીઓ ગમે ત્યાંથી સર કરી જાય, ચોરી કરી જાય, વડતાલના જોબન પગીને જબરજસ્ત લૂંટ હલાવે. અંગ્રેજ સરકાર એને પકડી ન શકે. બોલો, અંગ્રેજ સરકારની ચોરી કરી, હોનાની પાટિયા બધા આવે ને પ્લીટું, એની ચોરી કરીને એનું જે ઓલું રહેઠાણ હશે રાત્રે ત્યાંથી જ નીકળ્યા, ચોરી કરીને. નનામીમાંથી સમજ્યા ને, માણસો મરી જાય ને, રામ બોલો ભાઈ રામ બોલો, રામ બોલો ભાઈ રામ બોલો, એમ કરતા કરતા ઠાંઠડી લઈ નીકળ્યા. બોલો, એવા હોશિયાર જાતના કે ને આંખોમાં દઈ ગયા એમ. રસ્તાની તિજોરી જાતી હોય, ખબર પડે જાય છે માલ, ગાડા જાતો એક પછી એક પછી એક. એના માણસો એવા ગોઠવેલો હોય કે રસ્તામાં ખાડા ખોદી અને ઘાસ નાખી દે. જાતા જાતા હાંજકટાણું હોય તો પછી ઓલું પેડું પડે રથનું ખાડામાં, પછી નીકળી શકે નહીં. ફટાફટ તજુરી લૂંટી લે. ચારે બાજુથી એની ગેંગ આવી જાય, લૂંટીને 5 મિનિટમાં તો ખાલી કરીને ભાગી જાય બધો. એટલી તૈયારી સમજા ને. અંગ્રેજ સરકાર પણ એને પકડી ન શકી. બોલો, એવા લૂંટારો. તો આ સરકારે સાંભળ્યું સર માલકમે કે એવા લૂંટફાટ ચલાવતા હતા, એને સ્વામિનારાયણે વશ કર્યા. ગયો રીંછ, વાઘ, વરુ એ બધા વશ થાય, પણ કાઠી જાત કોઈ દી વશ ન થાય કોઈને. અરે લોકોને મારતા બીતા નહીં હો. એકવાર બધા કાઠીઓ પાના કઢાવા ગયા હતા તલવાર ને, ધારું સજવા બરવાડા ગામે થતી હશે.
પછી ત્યાંથી નીકળે ને ઓલા ઓટામાંથી નમાજ પડતા હતા. એ કે તલવારના પાના કેમ છે? તો ઓલા માથા ઉડાડતા જાય લ્યો. પછી કે પાનું બરોબર હે કે લ્યો. બોલો, માણના માથા ઉડાડવા માટે ચેક કરે તલવારના પાના કેવા છે. ધા ફરિયાદ કોઈ જાતની નહીં અને કોઈ કાંઈ ન કહી શકે. આવી કાઠીની જાત એને સ્વામિનારાયણે વશ કરેલી છે. તેને સ્વામી નારાયણ મળ્યા, તેથી ધર્મને માર્ગે વળ્યા. એ બધા કાઠીઓ પણ આજે ધર્મને માર્ગે વળેલા છે. હવે કોઈ પ્રકારની ચોરી કરતા નથી. વ્યસન પણ બધા એને તજી દીધા છે. કોઈ જાતનું વ્યસન નહીં. નિત્ય નિયમ પાડે છે. સવારે નાહી ધોઈ પવિત્ર થઈને ભગવાનની પૂજા કરે છે. પૂજા એ કાઠીઓ જે મહાવ્યભિચારી હતા એ આજે પરનારીને મા બેન દીકરીની સમાન ગણે છે. આવા સંસ્કાર સ્વામિનારાયણ કાઠીઓમાં લાવ્યા છે. હવે પછી માખી સરખા જીવને પણ એ મારતા નથી તો માણસને ક્યાંથી મારે? જે દારૂ પીને નશામાં પડ્યા રહેતા એવા હવે કોઈ જાતનો નશો ચાખતા પણ નથી. બોલો, સ્વામિનારાયણ મળ્યા પછી એવા ભક્ત થયા છે. એ તો આશ્ચર્યની વાત. રાજાને બહુ આશ્ચર્ય થયો. મુંબઈના રાજા આવ્યા. એને એક સ્વામી નારાયણ વડે તહા ફોજ ન રાખવી પડે. સ્વામી નારાયણે કર્યું જે હ ન બને કોઈ નર થકી તે હ. અરે નિયમ પડાવવા માટે ફોજ રાખવી પડે હો. આ બધા આમ પોલીસ વાળાને બધા શું કામ માણસ હરખા ના હાલતો એટલા માટે જ ને. બધા પોતપોતાના નિયમ પ્રમાણે હાલે તો કઈ પોલીસ જરૂર ન પડે? પડે જરૂર. માણસ પોતાના નિયમ પ્રમાણે હાલે તો મિલિટરી ન જોઈ. બોલો, આ બધું શું કામ જોઈ? માણસો હોખણ હાલતા જ નથી એટલા માટે આ બધી માથાકૂટ કરવી પડે છે. સમજ્યા ને? સ્વામિનારાયણની પાસે કોઈ ફોજ નથી, કોઈ હથિયાર નથી, છતાં આટલું કામ કરી શકે છે. લોકો નિયમો વર્તાવી શકે છે. અને જે સ્વામિનારાયણે કામ કર્યું છે ને એવું બીજા કોઈ માણસથી થઈ શકે નહીં. એવું કામ સ્વામિનારાયણે કરેલું છે. એવી વાત આ રાજાએ ઘણી બધી જગ્યાએ સાંભળી હોય એ ગામડામાં. ને હવે એને ભગવાન શ્રીહરિને મળવાનો વિચાર થયો કે એવા જો સમર્થ હોય તો મારે એને મળવું છે. એટલે પોતાના સેક્રેટરી હતા ને, લખણ કરી એને બોલાવ્યા. એનું નામ હતું ટોમસ વિલિયમ. ગવર્નરે કીધું કે સ્વામિનારાયણ ઉપર એક પત્ર લખો કે તમે હો. ગમે તેમ કરી અને સ્વામિનારાયણ અહીંયા કને પધારે. પછી પત્રમાં લખ્યું એણે, હો પ્રભુ, અમારા મોટા સાહેબ એને મળવાની ઈચ્છા છે. આપ ગમે તેમ કરીને અહીંયા કને પધારો. બહુ રાજી થશે. સાહેબે સાઇન કરી દીધી. એવો પત્ર લખાવીને એક ઘોડેસવારને મોકલ્યો રાજકોટથી છેટ ગઢપુર. 86ની સાલ તો હતી. 1886ની સાલની વાત છે આ. મહાવદી બારસને દિવસે એ અશ્વાર, એનું નામ છે માતા દીન, એ આવ્યો ગઢપુરમાં. મહારાજને કાગળ આપ્યો. મહારાજે કાગળ વાંચ્યો, સુખસ્વામી પાસે વંચાવ્યો, હરિભક્તોને પણ સંભળાવ્યો. મહારાજ કે આપણા શરીરે બરોબર નથી, કયો કસર છે, કસર. મહારાજને તાવ આવતો હતો એટલે મહારાજ કે જવાનું કાંઈ નહીં, કે માંડી વારી. બીજે દિવસે કાગળ, વદ તેરસને દિવસે કાગળ લખી અને કાગળમાં એવું લખ્યું કે અમારે શરીરમાં કસર છે એટલા માટે અત્યારે આવી શકાય એવું નથી. કાગળ લઈ એ માણસ પાછો સાહેબને આપ્યો કે સ્વામિનારાયણે ના પાડી છે કે નહીં આવી શકે રાજકોટ સુધી, હો ગઢપુરથી. ત્યાં તો રાજકોટમાં એક બીજા મોટા સાહેબ આવ્યા, હો એજન્ટ પોલિટિકલ લખેલું છે, બલેન રાજા. એણે ગવર્નરે પૂછ્યું કે મારે સ્વામિનારાયણને મળવું છે
એ કે સ્વામિનારાયણનો તો બહુ મોટો મહિમા છે, બહુ મોટા ભગવાન છે, મહાન વ્યક્તિ છે, જબર છે બહુ કે હો. એ સાહેબે પણ, વેલેન્ટન સાહેબે પણ જબરો મહિમા સ્વામિનારાયણનો ગાયો સરમાલકમની આગળ. એટલે તો વધારે ઈચ્છા થઈ, હવે ગમે તેમ થાય મળવું જ છે કે હો. સરમાલકમ વેલેન્ટન સાહેબને કે તમે કંઈક કરો કે સ્વામિનારાયણ આવે અને મને દર્શન થાય, મારે મળવું છે. પછી બીજો કાગળ લખ્યો, એમાં ઉપમા લખેલી છે. મહારાજની કેટલીક ઉપમા કરી, ઉપમા લખી, તમે કેવા કેવા કામ કર્યા છે સાંભળીને અમને અતિ આનંદ થયો છે અને તમને મળવાની અતિશય અમને તીવ્ર ઈચ્છા થયેલી છે. તો એવો બલેન સાહેબે પત્ર લખ્યો અને એવું લખ્યું, 543મો અમારો આ કાગળ જાવક, જેટલા કાગળ લખાતા હોય ને એનું ગણતરી લખી, 543મો આ અમારો પત્ર છે. તમને પ્રણામ કરીને પ્રભુ લખીએ છીએ, દર્શન કરવાની ઈચ્છા છે. કાગળ લખી અને સરમાલકમને સંભળાવ્યો પોલિટિકલ સાહેબે. સકળ ઉપમા સંભવે બિરાજિત સદા જ્ઞાન રૂપ, સ્વામી સહજાનંદજી ગઢપુર મુકામ અનુપ. લિખિત સ્નેહાંકિત સદા આકટિંગ પુલેટી કલ્લ, બલેન સાહેબ નો બહુ સ્નેહ વાંચો સલામ કૃપાળ. ગઢપુરમાં બિરાજિત સજાનંદ સ્વામી સકલ ઉપમાએ યોગ્ય હો. સજાનંદ સ્વામી ગઢપુર મુકામે આપણો સ્નેહાધીન આર્ટિકલ પોલિટિકલ બલેન સાહેબનો બહુ સ્નેહથી સલામ વાંચજો. વિશેષ વિનંતી પ્રભુ એ છે કે મુંબઈના ગવર્નર સાહેબ અહીંયા કને પધાર્યા છે રાજકોટમાં. શું કામ આવે? બધું જોવા માટે અને મળવાની બહુ ઈચ્છા છે. પ્રભુ આપ પધારો. સાહેબ બહુ રાજી થશે મળીને. સાહેબની મરજી થકી મેં આપણને કાગળ લખ્યો છે, પ્રભુ કૃપા કરી અને રાજકોટ પધારો. એમાં તારીખ પણ લખી હો, તારીખ 22મી ફેબ્રુઆરી મહિનો, એટલે બીજો મહિનો, 1830ની સાલ છે. વિક્રમ સંવત 1886ની સાલ. માગસર મહિનો 14, માગસર વદ 14 અને શશિવાર એટલે સોમવાર. એવો પત્ર લખી અને બલેન સાહેબે પીરભાઈને આપ્યો. પીરભાઈ કદાચ કોઈ મુસલમાન હશે કે જે હશે તે પત્ર આપ્યો એને. અને ફાગણ સુધી પડવાને દિવસે એ માણસ છેટ ગઢપુર પહોંચી ગયો. મહારાજને હાથમાં પત્ર આપ્યો. મહારાજ પત્ર લીધો. સુખ સ્વામીને કે સ્વામી વાંચો તો કોનો પત્ર છે. સુખ સ્વામી પત્ર વાંચ્યો. ઘણા બધા હરિભક્તો બેઠા હતા, દાદા ખાચર ને એ બધા. કાગળ વંચાણો. બીજો કાગળ આવ્યો, સાહેબને મળવાની ઈચ્છા છે પ્રભુ. મહારાજ કે આ તો પેલા જવાબ આપ્યો તો, આ તો બીજો પત્ર આવ્યો કે લ્યો શું કરશું. મહારાજ કે જાશું કે કેમ? સાહેબને મળવાની બહુ આતુરતા છે. તોય મહારાજ કે આપણે શરીરે સારું નથી, હમણાં કાંઈ નહીં કયો. તો ગવર્નરને મહારાજે લખી નાખ્યું પાછું કે અમારે થકી આવી શકાય એમ નથી. બીજો પત્ર પાછો આવ્યો, સાહેબ મહારાજ નહીં મળી શકે. સાહેબ બિચારા બહુ ઉદાસ થઈ ગયા, મને નહીં મળે સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નવ મળ્યા, રહી ગઈ અધૂરી આશ. એક આશા અધૂરી રહી ગઈ. હવે ત્યાં ઘણા બધા રાજાઓ આવ્યા હતા, કારણ કે એ બધું બધા રાજાઓને મળવા માટે આવ્યા હતા. ઘણા બધા રાજાઓને બોલાવ્યા હતા રાજકોટમાં. કામે ઘણા બધા. મુંબઈ જવાની પાછી ઉતાવળ, અને સ્વામિનારાયણને પાછું મળવું જ છે. ગઢપુર જઈ શકાય એમ એનાથી પણ નથી.
ફાગણ સુધી બીજને દિવસે, એકમને દિવસેનો કાગળ આવ્યો ફાગણ સુધી એકમના, બીજને દિવસે ટોમસ વિલિયમને ગવર્નરે બીજી વાર કીધું કે હજી એકવાર ટ્રાય કરવો કે કાગળ લખો. સ્વામિનારાયણને મળ્યા વિના કે આત્મામાં શાંતિ નહીં થાય, કે એનો મહિમા એટલો બધો સાંભળ્યો છે ને, લોકોને મુખે મળવું જ છે, એના દર્શન કર્યા વિના મજા નહીં આવે. ત્રીજો પત્ર લખ્યો મહારાજને મળવા માટે. એમાં એવું લખ્યું, પ્રભુ આપણે મળ્યા વિના મારું દિલ બહુ દિલગીરી છે, જો આપનો મેળાપ થાય તો જ આનંદ થાય એમ છે. એવો પત્ર સાહેબે લખ્યો. પત્રમાં સ્નેહ પણ બહુ બતાવ્યો, વિવેક પણ હારામાં હારો લખ્યો. આમ બહુ સરસ વ્યવસ્થિત કાગળ લખ્યો. સંમત તો 1886 બીજ ફાગણ સુધી પ્રકાશી, રહીએ રાજકોટ મુકામા, લખું છું હું કરીને સલામ. સ્વામી શ્રી સહજાનંદ જેહ, ગઢપુરના નિવાસી છો તેહ, આપનો પત્ર જે અહીં આવ્યો, બડા સાહેબને તે વંચાવ્યો. 1886 ફાગણ વદી બીજ, નહીં ફાગણ સુધી બીજ. ત્રીજા પત્રમાં લખે છે કે સહજાનંદ સ્વામી તમે ગઢપુર રહો છો, આપણો પત્ર આવ્યો, મોટા સાહેબને મેં સંભળાવ્યો. માગસર વદ 13નો લખેલો પત્ર એ અમને મળ્યો છે. આપણા શરીરે કંઈ કસરત છે એટલે આપણે અહીં આવી શકતા નથી. એવા સમાચાર વાંચી સાહેબનું દિલ બહુ દિલગીર થયું છે. પ્રભુ આપ બીમાર છો એ ખાસ સાંભળીને. પણ પ્રભુ આપણે જે આ જે ધર્મ ચલાવ્યો છે ને એના જે શુભ નિયમો છે ને એ સાંભળીને સાહેબ બહુ રાજી થયેલા છે. આપણે જે ન્યાય નીતિ પ્રવર્તાવી છે એ જાણીને સાહેબને આપણે મળવાની ઈચ્છા છે. ત્રીજી વાર અમે પત્ર લખીએ છીએ. પત્ર લખીને પૂરો કર્યો. એટલું લખી પત્રમાં તહીં કરી ટોમસ વિલિયમે સહી. પત્ર લખાણો ટોમસ વિલિયમ સાહેબે એની અંદર સાઇન કરી, કાગળ તૈયાર થયો. ત્યાં તો ભુજથી સંતો આવ્યા અને એ ગઢપુર જતા હતા. સંતોને સાહેબે કીધું કે હવે અમે 2 કાગળ તો મૂક્યા પણ અમારા પ્રયાસ નિષ્ફળ ગયો, સાહેબને મળવું છે. ત્રીજો કાગળ લખ્યો. સંતોને કે અમારા તરફથી તમે વિનંતી કરશો. સંતોની વિનંતી ભગવાન સાંભળે, ખબર ઘણી વાર સમજ્યા ને, ભગવાન સાંભળતા ન હોય ને પછી ઘણી વાર કે સંતોને કે તમે કંઈક વિનંતી કરો તો સંતો કહે તો ભગવાન ક્યારેક માનીએ જાય, આજે માની જાય ક્યારેક સમજ્યા ને. એટલે એ બધા મોટા મોટા સાહેબો સંતોને કીધું તમે ગઢપુર જાઓ છો તો આ કાગળ દો ને મહારાજ અમને એકવાર દર્શન આપે કે એવી ઈચ્છા છે. સંતો કે કાંઈ વાંધો નહીં, અમે જલ્દીથી જાશું, ઉતાવળે હાલશું અને તમારા વતી અમે વિનંતી પણ કરીશું. અને જો તમારા દિલનો સાચો ભાવ હશે તો ભગવાન આવશે પણ ખરા. સમજ્યા કે નહીં? છે ભગવાન સાક્ષાત, પણ દિલ જેનું ચોખ્ખું હોય, ભાવ સાચો હોય તો ભગવાન મળવા આવે છે કે. અને ઈ વાત મહારાજ તો ગઢપુરમાં અંતરજામી પણ જાણી. ત્રીજો પત્ર લખાણો છે, હવે તો જવું જ પડે. દાદા ખાચરને મહારાજ બોલાવીને કે ગવર્નરને અમને મળવાની બહુ ઈચ્છા છે કે. સમજ્યા ને? ઘણી બધી ઈચ્છા છે. 2 પત્ર તો અહીંયા આવ્યા અને હવે ત્રીજો પત્ર વાટમાં આવેલો કે મહારાજ કહો એ રસ્તે છે કે. સંતો આવતા હતા ને લઈને, ગયા વગર હાલશે નહીં કે માટે હાલો હમણાં જ તૈયાર થાવ. બોલો મહારાજ કે તૈયારી કરો કે. પછી ઓલા મીર સાહેબ ખબર બગીચામાં ઉતર્યા હતા, મહારાજને મેનો ભેટ કર્યો હતો હારામાં હારો. એ મેનો મહારાજને માટે તૈયાર કરાવ્યો. એ મેના ઉપર મહારાજ બેઠા, બીજા રથમાં સંતો બેઠા, દાદા ખાચર વગેરે ઘોડે સવારો થયા. એમ ઘણા બધા પછી ગવર્નર સાહેબને રાજકોટ મળવા જવું છે. બધા નીકળ્યા ત્યાંથી. બંને આચાર્યને પણ લીધા છે, મોટા મોટા સંતો પણ લીધા. ત્યાંથી ચાલ્યા, રસ્તામાં ખંભાળા ગામ આવ્યું. ત્યાં મહારાજ સાથો જમ્યા છે.
ખંભાળા ગામમાં ખબર પડી ઓઘણ ખાચર ને એ બધા આવી ગયા. 4 દીકરાને ભેગા લઈ આવ્યા મહારાજને દર્શન કરવા માટે. એક નાંગો ને બીજો માણસિયો ને ત્રીજો ભાઈઓ ને ચોથો ગોદર ને આવા નામ હતા દીદી. સમજા? ભગવાનને પ્રણામ કરીને કે પ્રભુ ગામમાં પધારો, અમારા ગામને પાવન કરો. કહેવાય મહારાજ કે જો હમણાં ઉતાવળ છે, હમણાં કાંઈ વાત કરશો નહીં, અને રસોઈ જમવા પણ અમે રોકાઈ શકાય એમ નથી. જો રસોઈ કરવા જાય તો રાત પડી જાય, રાજકોટ જવું છે, માટે તૈયાર હોય તે લાવો, કાઠીઓને છાસો પીવરાવો. પછી લાવ્યા રસોઈ તૈયાર, જમ્યા કાઠીઓ સૌ તે હવાર. ત્યાંથી સંચર્યા સુંદર શ્યામ, ગયા ગિરધર વાંકીએ ગામ. ઘેલો ખાચર સામૈયું લાવ્યા, વાજતે ગાજતે પધરાવ્યા. ઓલ્યા તો પછી તૈયાર હશે બધું, કાઠીઓને બધાને સાસુ પીરાય એટલે હવારનો નાસ્તો કરાયો. હવારનું ભોજન શિરામણ કહીએ ને આપણે, હાંજનું વારું કહેવાય, હવારનું શિરામણ કહેવાય, અને બપોરનું પાકું ભોજન કહેવાય. હવે ભાષા નીકળી ગઈ, બહુ બોલે એમ શિરામણ કરવું એમ કે જમવાની વાત થાય. પછી મારે ત્યાંથી આગળ ચાલ્યા તો વાંકિયા ગામ પધાર્યા. સાંજ થવા આવી હતી. ઘેલા ખાચરને ખબર પડી કે મહારાજ આવ્યા છે. એ વાજતે ગાજતે મહારાજને ગામમાં લઈ આવ્યા. મહારાજને રાત રોકાવા નક્કી હતું ત્યાં કને. મહારાજ કે પણ મોકો ખાચર ક્યાં જાય, ક્યાં ગયા છે કે? એના દીકરા હતા ઘેલો ખાચર. ઘેલો ખાચર કે મહારાજ અમારા બાપા તો રાજકોટ ગયા કે મોટા સાહેબ આવ્યા. અચ્છા, મહારાજ કે અમને એને જ મળવા જાઉં. ઘેલા ખાચરની માં હતા શેઢીબાઈ. એ બધો સામાન મોકલાવ્યો સંતો માટે, એ બધાને માટે રસોઈ કરી. ધર્મવંશીઓ મહારાજને માટે થાળ બનાવ્યો, જમ્યા. રાત્રે સત્સંગ કર્યો, કથા વાર્તા થઈ. પછી રાત્રે પ્રભુ પોઢ્યા છે. હરિવર વિચરે નિવાસ જેને, અતિ મનમાહી ઉમંગ થાય તેને. સુચિતર પુરયક્ષ રાખ્ય જેવું, જન ઘર તે ગણાય ધામ તેવું. इति श्री बिहारी लालजी आचार्य विरचित हरिलीलामृत नवम कलश चिंत्यानंद वर्णिंद्र भय सिंह संवादे श्री हरि राजकोट पंथ वाक्या ग्राम विचरणाम सप्तमो विश्राम सहजानंद स्वामी महाराजनी।